નમસ્કાર મિત્રો, મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો પાવાગઢથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પાવાગઢના જૈન મંદિરના પરિસરમાંથી ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો। ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે પાવાગઢ ખાતે આવેલા દિગંબર જૈન ક્ષેત્ર ત્યારે શીત ક્ષેત્ર કોટી મંદિરના પરિસરમાંથી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોમેટા ગામના ખેડૂત સંજયભાઈ રામાભાઈ જ્યાં મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો છે। સંજયભાઈ ગત રાત્રે ખેતરમાં પાણી મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। જોકે વધુ જણાવી દઈએ કે પાવાગઢ પોલીસે મૃતકના પરિવારજનોને જાણ ત્યારે પાવાગઢ પોલીસે મૃતકના પરિવારજનોને જાણ જોગ ત્યારે ફરિયાદ નોંધી છે અને જણાવી દઈએ કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।